श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ત્રીજો શ્લોક આપણે જોયો તો શિષ્યના ક્વોલિફિકેશન. ચોથો શ્લોક આજથી આપણે જોવાનો છે. શિષ્ય ગુરુને પ્રાર્થના કરે છે. એટલે ચોથો શ્લોક શેનો છે? તો કે ગુરુને પ્રાર્થના છે. કોના તરફથી? તો કે શિષ્ય તરફથી. અને એ કહે છે કે યેન અનાયાસેન અસ્માત ભવબંધનાત મુચ્યેયમ તત મે સંક્ષિપ્ય ભગવન કેવલમ કૃપયાવદ. એટલે કે છે હે ભગવાન. ભગવાન છે એ ગુરુજીનું સંબોધન છે. એટલે કે શિષ્ય એના ગુરુને કહે છે કે હે ગુરુજી, તમે મારા માટે એઝ ગુડ એઝ ભગવાન, તમે મારા માટે ભગવાન જેવા જ છો. અને મને તમે કહો. અને શું કહો? તો કે ભવબંધનાથ અનાયાસેન મુચ્ચેયમ. હું ભવબંધનમાંથી, અનાયાસનો અર્થ થાય કોઈ પણ પ્રકારના વધારે પ્રયત્ન વગર, અનાયાસ સહજ રીતે, મુચ્ચેયમ હું છૂટી શકું. એક શબ્દ છે ભવ. તો ભવનો અર્થ શું થાય? આપણે હંમેશા ભવનો અર્થ કહીએ સંસાર, પણ ભવને સંસાર શું કામ કહેવાય? તો ખરેખર સંસ્કૃત ભાષાની અંદર એક ક્રિયાપદ છે ભૂ, એમાંથી ભવતી બધું બોલે. એટલે ભૂનો અર્થ થાય બીકમ, એટલે કે થવું. ભૂનો અર્થ થાય મારે થવું છે, એને કહેવાય ભૂ. ઇઝ એટલે છે એને ભવતી કહેવાય. એવી રીતે ભવનો અર્થ થાય થવું. નાનપણથી આપણે પૂછીએ તારે શું થવું છે બેટા? બિચારો છોકરો નાનપણથી ચાલુ કરે, મારે આ થવું છે, આ થવું છે. આખા જીવનભર આપણે કાંઈક ને કંઈક થવું છે, એટલે એને કહેવાય ભવ. ભવનો અર્થ થાય થવું. ઇંગ્લિશમાં કહેવાય અ લાઈફ ઓફ બીકમિંગ. મારે આ થવું છે, મારે આ થવું છે, આ થવું છે. અને પછી દર વખતે જે થવું હોય એ ન થાય એટલે પછી માણસોને અંદરથી શું થાય? તો કે દુઃખ થાય, કે તકલીફ થાય. એટલે પછી સંસાર શું લાગે? તો કે બંધનરૂપ. એટલે એણે કીધું કે ભવબંધનાથ, મારે સતત હું કાંઈક ને કાંઈક થવાનો પ્રયત્ન કરું છું. અને એ પ્રયત્ન કર્યા પછી હું જે ઈચ્છું છું એ બધું જ થઈ નથી શકતું. એટલે મને લાગે છે કે હું બંધાઈ ગયો છું. એટલે ભવબંધનનો અર્થ થાય સંસારરૂપી બંધન. ગઈકાલે પણ મેં વાત કરી, કોઈ બાંધતું નથી, આપણે જ બંધાય છે. અને કેનાથી બંધાય છીએ? આપણે આપણા વિચારો, ખોટી માન્યતાઓથી આપણે બંધાયેલા છે. અને કેવી રીતે? પહેલું બંધન ક્યાંથી?
તો કે પહેલું આપણે જ્યારે માનીએ કે હું શરીર છું, એટલે જેવું આપણે માનીએ કે હું શરીર છું, જે વાસ્તવિકતા નથી, એટલે કે આપણે ખોટી ભ્રમણા સાથે બંધાણા. કોના? તો કે શરીર હું છું. પછી એવી જ રીતે આપણે હું શરીર મન છું, સૂક્ષ્મ શરીર છું, મન છું, બુદ્ધિ છું, એની સાથે બંધાણા. જેવું શરીર અને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સાથે બંધાણા, પછી એના રિલેટિવ્સ, સ્થૂળ શરીરના સંબંધીઓ એ બધા મારા સંબંધી, એ પાછી ખોટી ભ્રમણા. એ રિલેટિવ્સના રિલેટિવ્સ કે એના સંબંધીઓના સંબંધીઓ એ બધા મારી ફરજમાં આવે, આ બધું આવે. એને કહેવાય કે આપણે ઇંગ્લિશમાં કહેવાય કે નોશનલી, ખોટી માન્યતાઓથી આપણે કહેવા છીએ તો કે બંધાયેલા છે. એટલે એને કહેવાય ભવબંધના. ધારો કે કોઈ પણ વ્યક્તિ અચાનક ગુજરી જાય, છતાં એની ખાલી જગ્યા ક્યારે રહેતી નથી, તરત પૂરાય છે. હું નાની હતી ને ત્યારે એક શાયરી જેવું કંઈક હતું. એમાં એવું હતું કે મારી હસ્તી એવી રીતે ભૂલાઈ ગઈ. હું માનતા હતો કે માનતી હતી કે મારું કુટુંબમાં કેવું વર્ચસ્વ છે, તો કે બહુ. પણ મારી હસ્તી એવી રીતે ભૂલા ગઈ, આંગળી પાણીમાંથી નીકળી, જગ્યા ભરાઈ ગઈ. પછી કઈ જગ્યાએ આંગળી નાખી હતી યાદ ન હોય. એવી રીતે આપણું એક અસ્તિત્વ હતું કુટુંબમાં, એવું થોડાક વખત યાદ કરે, પછી માણસો યાદ જ નથી કરતા. એટલે કે આપણે માનીએ છીએ કે મારા વગર જગત નથી હાલવાનું, પણ આપણા વગર હાલવાનું છે. મેં તો ગાંધીજી વગર હાલ્યું, મોટા મોટા મહાપુરુષો વગર જગત ચાલ્યું, તો આપણા વગર. આપણી માન્યતાઓથી આપણે શું માનીએ છીએ કે અહમ બદ્ધ, હું કેવો છું તો કે બંધાઈ ગયેલો છું. એટલે શિષ્યે કીધું કે હે ભગવાન, ભવબંધનાથ અનાયાસેન, સહજ રીતે, યેનનો અર્થ થાય જેને કારણે, યેન કારણેન, અનાયાસેન ભવબંધ, અસ્માતનો અર્થ થાય આનાથી, અસ્માતનો અર્થ થાય આનાથી. કોનાથી? તો કે ભવબંધનથી. આ ભવબંધનથી સહજ રીતે ઉચ્ચેયમ, હું છૂટી શકું એવું તમે મને કરો. અને અનાયાસ શું કામ વાપરો ખબર છે? પ્રયત્નપૂર્વક છૂટા થાય ને તો આપણે છૂટી ન શકીએ. સહજ રીતે છૂટીએ તો જ છૂટું કહેવાય. પ્રયત્નપૂર્વક છૂટે તો એમાં એક ડાઘ અંદર એક રહી જાય. એટલે પેલી જે આપણે સવારના સેશનમાં વાત કરતા હતા ને, ત્રંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષેય મામૃતાત. પણ ઉર્વારુકમિવ બંધનાત, તમે મને છોડો પણ કેવી રીતે છોડો? ખેંચીને નહીં. કાચું ફળ હોય ને જલ્દી તૂટે નહીં, પાકું ફળ છે ને એ ઝાડમાંથી એની મેળે છૂટું પડી જાય. એવી રીતે ઉર્વારુકનો કોક એમ કહે છે કે વોટરમેલોન, તરબૂચ છે કે કોઈ પણ પ્રકારનું મેલન, જે નદીની પાસે વેલા થયા હોય ને એમાંથી આ જે તરબૂચ છે એને તમે ગમે એટલું કાચું હોય એને ખેંચો ને તો એ ન નીકળે. પણ જે પાકી જાય જેમ સહજ રીતે છૂટવું પડે, એવી જ રીતે સંસારમાંથી હું સહજ રીતે છૂટી જાય એવું કહેજો. પ્રયત્નપૂર્વક મારે નથી છૂટવું. જો પ્રયત્નપૂર્વક છૂટીએ તો મનમાં પાછું રહી જાય. એટલા માટે અનાયાસેન એ શબ્દ છે એ બહુ મહત્વનો છે. મારે છૂટવું છે પણ કેવી રીતે? સહજ રીતે. માણસ જેવી રીતે પાકું ફળ ઝાડમાંથી છૂટવું પડે, એવી જ રીતે મારે આ સંસારમાંથી નીકળી જવું છે. ભવબંધન. આમાં નથી લખ્યું પણ ભવનો અર્થ થાય, મેં કીધું સંસાર. તો સંસારની વ્યાખ્યા કઈ? આપણે સંસાર કોને કહીએ? કોઈ કહી શકે મને? સંસાર એટલે શું? આપણે આ ઘર પરિવાર હોય એને સંસાર કહીએ છીએ. ભગવદ્ ગીતા છે ને એની અંદર ભાષ્ય છે આપણા શંકરાચાર્યજીનું. એણે સંસારની વ્યાખ્યા કરી કે સંસારની વ્યાખ્યા સંસ્કૃતમાં અહમેશામ મમ એતે, એનું નામ સંસાર. હું આ બધાયનો છું અને આ બધાય મારા છે, એ માનવું એનું નામ સંસાર. માણસો એમ માને છે અમે ઘર પરિવાર લઈને બેઠા છે એનું નામ સંસાર. એવું નથી. સંસારનો અર્થ હું એ બધા સાથે એ ન હોય તો મારું શું થાય? એ જે આપણા વિચારો છે એનું નામ સંસાર. સંસાર છે એ બહાર નથી, સંસાર છે આપણા મનમાં છે. એટલે ગીતાની દ્રષ્ટિએ સંસાર છે ન તો બહિ, પણ સંસાર છે એ આપણે જે વિચારીએ છીએ કે મને આમ થાય છે, મને તકલીફ છે, એટલે કે મનની અંદર દુઃખ છે,
તો એનું નામ સંસાર. મનની અંદર ક્રોધ છે તો એનું નામ સંસાર. મનની અંદર ઈર્ષા છે તો સંસાર. ભલે સંસારમાં રહ્યો, જલસા કરો, પણ મનની અંદર જો આ બધા ન હોય તો સંસારમાં રહેવા છતાં માણસો સંસારથી કેવા છે તો કે મુક્ત જ છે. સંસાર છોડવાની જરૂર નથી, અંદરથી કાઢવાની જરૂર છે. જે બધી આપણને એમ લાગે ને કે આના વગર શું થશે, એટલે કે સંસારની વ્યાખ્યા કઈ તો કે અહમ એશામ, હું કોનો છું તો કે મારા પરિવારનો, અને એ તે મમ, આ બધા કોણ છે તો કે મારા. એટલે મમ જે મારા છે એને કંઈક થાય તો હું દુઃખી થાઉં, એટલે એનું નામ શું છે તો કે દુઃખી ક્યાં થાય? આપણે સ્થૂળ શરીરમાં દુઃખી અનુભવીએ ક્યાં તો કે અંદર જ. કોઈ પણ વસ્તુ જે આપણે અંદર અનુભવીએ છીએ ને એનું નામ છે સંસાર. એટલે કે મારા મનની અંદર, આને છાંદોગ્ય ઉપનિષદની અંદર 7th ચેપ્ટર, આપણે અત્યારે 6ઠું ચેપ્ટર જોઈએ છીએ, પણ 7મું જે ચેપ્ટર છે ને એમાં નારદજી છે એ સનકાદી ઋષિ પાસે ગયા, એવી સ્ટોરી છે. અને એણે કીધું કે અહમ શોચામી ભગવાન, હું બહુ દુઃખી છું અને મહેરબાની કરીને મને શોકમ પારમ તારયતું, મને મહેરબાની કરીને આ દુઃખી થાઉં છું એનાથી મને પાર કરો. એટલે પછી આણે પૂછ્યું સનકાદીએ કે મારે તને ભણાવવા છે નારદજીને, પણ આપણે ક્યાંકથી સ્ટાર્ટ કરવું પડે ને. હાવ સ્લેટ કોરી હોય તો પહેલેથી સ્ટાર્ટ કરવું પડે, થોડુંક આવડેલો ત્યાંથી. એટલે પછી ખાલી નારદજીને પૂછ્યું સનકાદી ઋષિએ તમને શું શું આવડે છે, એ પ્રમાણે અમે તમને ઉપદેશ આપવાનું ચાલુ કરીએ. એટલે એને લિસ્ટ આપ્યું, મને 4 વેદ આવડે છે, મને બધા વેદાંત આવડે છે, મને આટલી વિદ્યા આવડે છે, આટલી. એને એ લિસ્ટ આપ્યું, એ 3 પાનાનું છે. મને આટલું આવડે છે, અને આટલું આવડતા હોવા છતાં પણ અહમ શોચામી, આટલું બધું મને જ્ઞાન હોવા છતાં હું દુઃખી છું. એનો અર્થ એમાં પછી એવું લખ્યું છે કે માણસો એમ માને છે કે બહુ માણસો પૈસાદાર છે, સુખી હશે, એવું નથી. પૈસા છે સુખ નથી આપતા. એવી જ રીતે અત્યંત ભણેલા ગણેલા કહેવાતા હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો પણ સુખી હોય એવું નથી. હંમેશા સુખ છે એ અંદરનું છે. પૈસા સુખનો કમ્ફર્ટ આપે. પૈસા છે આપણને શું આપે? કમ્ફર્ટ, સુવિધા, અનુકૂળતા આપે, પણ એનો અર્થ એવો નથી. એટલે માણસો હંમેશા કહે કે વી કેન નોટ સ્લીપ અનકમ્ફર્ટેબલી. કેવું છે વાક્ય? આપણે અનકમ્ફર્ટેબલી, કમ્ફર્ટ રીતે સૂઈ શકતા નથી. ગમે એટલું ખાય તો આપણે પચાવી શકતા નથી. એવી જ રીતે અત્યંત એસી રૂમ હોય, સારામાં સારા ગાદલા હોય, પણ એનો અર્થ એવો નથી કે માણસ સૂઈ જ છે. સૂવા માટે ગાદલાની જરૂર નથી. ઓલા કહેવાય ને ઓશિકા હોય ને પથ્થરને એમાં માણસ સૂઈ જાય. એટલે કે હંમેશા કમ્ફર્ટેબલી, વી આર અનકમ્ફર્ટેબલ ઇન એસી રૂમ. હા, યાદ આવ્યું કે કમ્ફર્ટેબલી અનકમ્ફર્ટેબલ વી આર ઇન ધ એસી રૂમ. એટલે કે હંમેશા સંસાર છે ને એ આસપાસ નથી. સંસાર ક્યાં છે? આપણે જે વિચારીએ છીએ એ આપણો સંસાર. એટલે નારદજી એવું કીધું કે બહુ દુઃખી છું, આટલો બધો ભણેલો છું, છતાંય મને દુઃખ છે. એટલે એણે કીધું પેલા સનકાદીએ, એનું નામ સંસાર. તો દુઃખી છો ને એનું નામ સંસાર. અને દુઃખી બહાર નથી હોતું. દુઃખ હંમેશા ક્યારે? એવી રીતે પહેલાં એ કીધું હતું કે હું એ દુઃખી છું. અર્જુને એવું કીધું હતું. ગઈકાલે મેં કીધું હતું ને કે મને એટલું બધું દુઃખ છે કે મને રાજા બનાવી દો, મને એટલું બધું દુઃખ છે કે મને ઇન્દ્ર બનાવી દો, પણ મારું દુઃખ નથી જવાનું. એટલે મહેરબાની કરીને મને દુઃખમાંથી કેમ બહાર કાઢો એ મને કહો. એટલે ભગવાને ઉપદેશ પણ ક્યાંથી કર્યો? અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસો ને ગતાસુંશ્ચ નાનુશોચંતી પંડિત. એટલે કે શરૂઆત ક્યાંથી કરી? પંડિતા નાનુશોચંતી. પંડિતો છે ક્યારે દુઃખી નથી થતા. અને પંડિતો એટલે શાસ્ત્ર ભણેલા નહીં. પંડાનો અર્થ થાય આત્મજ્ઞાન, અને ઈતનો અર્થ થાય ધરાવેલા. જેની અંદર આત્મજ્ઞાન છે એ ક્યારેય દુઃખી નથી થતા. પણ તું દુઃખી થા છે એનો અર્થ કે તું જ્ઞાની નથી. એટલે કોક એમ પૂછે કે ગીતાની વિષય વસ્તુ કયું છે, કયા ટોપિક ઉપર ભગવાને ભાર મૂક્યો? તો એક જ છે કે ન અનુશોચંતી. માણસોએ દુઃખી ન થવું જોઈએ. આખી ગીતાનો ભાર કઈ જગ્યાએ છે? તો કે ન અનુશોચંતી. યુ શુડ નોટ ગ્રીવ. તારે દુઃખી થવાની જરૂર નથી. અને પૂરું પણ પાછું ક્યારે કર્યું? તો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ. છેલ્લે
માં શુચ. ફરીવાર માં શુચો ન થતો, દુઃખી ન થતો. શરૂઆત 11માં બીજા અધ્યાયના 11માં શ્લોકથી કરી, દુઃખી થવાની જરૂર નથી. છેલ્લે પાછું કીધું માં શુચ. આખો ટોપિકમાં કહ્યું દુઃખી થવાની જરૂર નથી. દુઃખી થવું એનું નામ સંસાર. એટલે કે સંસાર ઇટ ઇઝ નોટ એક્સટર્નલ, સંસાર ઇન્ટરનલ, અંદર છે એ સંસાર. એટલે અહીંયા જ્યારે કીધું કે ભવબંધનાથ, સંસારરૂપી બંધનમાંથી અનાયાસ કોઈ પણ પ્રયત્ન વગર અહમ ઉચ્ચેયમ, હું મહેરબાની કરીને બહાર નીકળો એવું મને કાંઈક તમે કહો. એટલે અહીંયા ભવનો અર્થ સંસાર, પણ સંસારમાં હંમેશા રાખવું કે નહીં. માણસો સંસાર માંડીને બેઠા, હંમેશા ગૃહસ્થોને પૂછીએ એટલે બિચારા એમ જ કે અમે જોઈને સંસાર માંડીને બેઠા. ભલે ને ત્યાં મજા કરો સંસારમાં, અંદરથી દુઃખી ન થાવ એટલે મુક્ત જ છો. જનક રાજા હતા એ બધું માંડીને જ બેઠા તો એ મજા જ કરતા હતા. એટલે કે અંદરથી દુઃખી ન થાવું એટલે આપણે મુક્ત જ છીએ. એટલે કે ભવબંધનાથ મુચ્ચેયમ તન્મે સંક્ષિપ્ય તત, એટલે કે કેવી રીતે હું દુઃખી ન થાવ ભવબંધનમાંથી કે બહાર. તત એટલે કે તે, મેનો અર્થ થાય મને, સંક્ષિપ્ય બ્રીફલી અત્યંત ટૂંકની અંદર, કેવલમ કૃપયા વદ, માત્ર તમારી કૃપા વડે, વદનો અર્થ થાય કહો, મહેરબાની કરીને મને કહો. વદનો અર્થ થાય મે યુ ટેલ મી, તમે મને કહો. કેવી રીતે? ખીજાઈને? તો કે ના, કૃપયા, માત્ર કૃપાથી. અને કેવી કૃપા? તો કે કેવલમ, માત્ર કૃપાથી તમે મને કહો કે હું સહજ રીતે ભવબંધનમાંથી કેવી રીતે છૂટો થાઉં. અને પાછું બહુ ચોડીને ચીકણું ન કરતા, સંક્ષિપ્ય હેવિંગ બ્રીફ્ડ, ટૂંકની અંદર મને કહો. એટલે આ જે કેવલમ કૃપયા લખ્યું છે ને એ એટલા માટે લખ્યું છે, આ બધે એની લખે ને ટીકા, કારણ કે ગુરુને ક્યારે પ્રોબ્લેમ હોતો જ નથી. સાચા જે ગુરુ છે, જેને ખરેખર આત્મજ્ઞાન થયું છે, એને તો મનમાંથી આનંદ જ છે. એટલે કોક આવે ને કે હું બહુ દુઃખી છું, તેમ કે દુઃખી કામ થાય કે દુઃખી થવાની જરૂર જ નથી, એમ કહી શકે. પણ એ દુઃખી થાય છે એમ કે હા બહુ તને દુઃખ છે, એટલે એના દુઃખમાં એ દુઃખી થતા હોય એવું બતાવે, એના માટે થોડીક વધારે કરુણાની જરૂર છે તો જ દુઃખી થવાય. ઋષિકેશમાં કેટલાય સાધુઓ એવા છે જેને આત્મજ્ઞાન છે. હવે એ જઈને કોક એમ કે બિચારા કે મને બ્રહ્મજ્ઞાન આપો ને, મારે સંસાર. તો કે તું બ્રહ્મ છું, હું એ બ્રહ્મ છું, અહીંયા બધું બ્રહ્મ છે, એમાં તું દુઃખી એવું કામ થાય છે? ભણાવે નહીં, કારણ કે એમ જ કે અહીંયા છે બધું બ્રહ્મ જ છે. પણ કોક દુઃખી થઈને એમ કે હું બહુ દુઃખી છું, મને મહેરબાની કરીને સંસારમાંથી. તો કે સાચી વાત, તું બહુ સાચો દુઃખી છે. તો એને એમ થાય કે મારા ભેગા કોક છે, આ તો એમ જ કહી દે તાર દુઃખી ના તો બ્રહ્મ જ છો, તો એ માણસો કેમ બહાર નીકળે? એટલે કે કૃપયાનો અર્થ છે તમે વિશેષ કૃપા કરીને, કારણ કે તમે તો દુઃખી નથી, છતાં પણ મારા પર વિશેષ કૃપા કરી અને તમે ટૂંકમાં મને કહો કે હું ભવબંધનમાંથી બહાર કેમ નીકળું. અને બહાર પાછો કેવું? તો કે સહજ રીતે, ખેંચતાણ કરીને નહીં, મારે સહજ રીતે સંસારમાંથી છૂટવું છે. કૃપયા વદ, વદ ક્રિયાપદ છે, મે યુ ટેલ મી, તમે મને કહો. પણ કેવું? વિથ કમ્પેશન, વિથ પ્રેમ, વિથ કરુણા. અને જે પરિપૃચ્છતિ, આપણે એનો આગલો શ્લોક છે ને, ત્રીજો શ્લોક, પરિપૃચ્છતિ, આ બધા ટીકાકારોએ લખ્યું કે પરિનો અર્થ થાય વારંવાર પૂછવું. એટલે વારંવારમાં શું પૂછ્યું? આમાં તો ખાલી પરિપૃચ્છતિ. એટલે જો તમને વિવેક ચૂડામણી યાદ હોય, તેમાં 7 પ્રશ્ન પૂછ્યા, એમાંથી આખો વિસ્તાર કર્યો હતો. પણ એમાં કહ્યું હતું કે કો નામ બંધ, કથમેશ આગત, કથમે પ્રતિષ્ઠા, કથમ વિમોક્ષ. એટલે કે એવી જ રીતે બંધન કરો તો બંધન કોણ? તમે ખરેખર એમ કહો છો કે તમે મને કહો હું ક્યાંથી આવ્યો, પછી બધા ક્યાં મરી ગયો, તો મર્યા પછી જવાનું ક્યાં? માણસો એમ કહે છે કે બંધનમાંથી છૂટવું છે, તો પણ છૂટવું કેમ? આ બધાનું તમે સંક્ષિપ્ય, આ બધાની વાત છે એ તમે ટૂંકમાં કરો. ઇવન આમાં એવું લખ્યું છે, માણસો એમ કે સુખ દુઃખ, પણ સુખ દુઃખનું સોર્સ ક્યાં? એનું મૂળ ક્યાં? આપણે સુખી થાય છીએ તો એનું મૂળ ક્યાં? આપણે દુઃખી થઈએ છીએ તો એનું મૂળ ક્યાં? કાંઈક તો કારણ હોય ને. ઝાડવું એમને તો ન ઉગે મૂળિયા વગરનું. એવી રીતે અત્યારે હું દુઃખી છું તો એનું ક્યાંક મૂળિયું છે. એનું મૂળિયું કેવું? તો કે અજાગ્રતમાં. એવી જ રીતે હું સુખી થાઉં છું તો એનું મૂળિયું છે, તો એનું મૂળિયું કયું? તો કે આપણો સહજ સ્વભાવ, આપણો વાસ્તવિક સ્વરૂપ તો એ જ છે, સુખ સ્વરૂપ. એટલે કે એ બધું જ તમે મને કહો કે કેવી રીતે હું સુખી થાઉં છું, હું શું કામ દુઃખી થાઉં છું. પણ બધું કેવી રીતે કહેવાનું? શોર્ટલી,
બ્રીફલી, ટૂંકમાં. એટલે કે ચોથા શ્લોકનો આ અર્થ થયો. પછી ગુરુરુવાચ, ગુરુહુ ઉવાચ, ગુરુ છે એ બોલ્યા. અને ગુરુ શું બોલ્યા? અને લગભગ કોઈ પણ ગ્રંથો હોય ને, આ ખાસ કરીને વેદાંતના, ઇઝ ઓલવેઝ ક્વેશ્ચન આન્સર જ હોય. તમે જો કોઈ પણ ઉપનિષદ જો એમાં પ્રશ્ન પૂછે, વિવેક ચૂડામણી છે, એવું શું કામ? તત્વબોધ છે. એનું કારણ શું કામ? તો કે એવું કહેવામાં આવે કે તમને કોઈ પેરેગ્રાફ આપી દે, હાલો વાંચવા માંડો. આપણને કંટાળો આવે, આમાં કેટલુંક વાંચવું. પણ આપણે ક્વેશ્ચન આન્સર હોય ને, એ કંઈ પૂછ્યું હોય ને, જરાક ટૂંકમાં જવાબ હોય તો આપણે જરાક જોવાનું મન થાય કે આમાં જવાબ શું આપ્યો. એવી રીતે આ એક તો કઠિનાઈ છે, બધા એમ કે બધું વેદાંત થોડુંક અઘરું છે. તો ક્વેશ્ચન આન્સર હોય ને તો શિષ્ય ઊંઘે નહીં, અને ગુરુને એમાંય થાય કે આ છે ને મારું બરાબર સાંભળે છે. એટલે હંમેશા કોઈ પણ વિષય વસ્તુ અઘરી છે એને સરળ કરીને પ્રસ્તુત કરવા માટે પ્રશ્નો અને પછી ઉત્તર, પ્રશ્ન અને ઉત્તર. એટલે પહેલાં પૂછ્યું શિષ્ય કે મને તમે કૃપા કરીને કહો કે ભવબંધનમાંથી કેવી રીતે છૂટાય. એટલે હવે ગુરુ ઉવાચ. આ ચાલુ છે? હા, ચાલુ છે. એમાં કે અવાજ નથી આવતો એવું લાગે છે કે નહીં? છે ને આ છે ને આમ સામું છે, નથી આવતો ને? મને એમ એવું લાગે હું મારો અવાજ ખેંચું છું. આ છે ને હાઉટ ઉભારું છું. આ છે ને આમ બોલું ને તો અવાજ આવે. હું તો આમ બોલું ને, આ સાત હા તો આમ રાખું ને તો અવાજ આવે. તો મારે ખેંચાવું ન પડે. મને એમ લાગે હું ખેંચું. તો આવશે. આમાં હજી આવે એમ છે? બહાર નીકળે એમ છે? તને ઢીલું કરીને આવડે છે? ઊંચું લે. હાથ વૈષ્ણવી તું ફિટ કરે છે, ઊંધું કર. હા, હવે ઊંચું કર. હા, સરસ. ઊંચું કર. તાર નીચેથી ઊંચું થાય એને દાંડી ઊંચી કર. હા, એને આ વસ્તુ છે ને બ્લેક, એ છે ને બહુ હાર્ડ છે, મને ખબર છે, આ જૂનું છે. એટલે કે બધી ટેક્સ આપણી કેવી હોય તો કે પ્રશ્નોત્તર. એટલે ગુરુ વાંચ. હવે ગુરુ એને જવાબ આપે છે. જે શિષ્ય પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ કોણ આપે છે? તો કે ગુરુ. એમાં પહેલું વાક્ય પૂરું ક્યાં થાય છે? તો કે સાધ્વી તે વચન વ્યક્તિ પ્રતિભાતિ. આમાં સાધ્વીનો અર્થ આપણે ગુજરાતીમાં સાધ્વી કહીને નહીં, સાધ્વીનો અર્થ થાય યોગ્ય. સાધ્વી વચન વ્યક્તિ. વચન વ્યક્તિનો અર્થ થાય જે પ્રશ્ન પૂછ્યો છે એ. વચન વ્યક્તિનો અર્થ કે જે તે પ્રશ્ન, તે એટલે કે તે, યુ તારા દ્વારા, તારા વડે, વચન વ્યક્તિ જે પ્રશ્ન પૂછાણો છે એ પ્રશ્ન કેવો છે? તો કે સાધ્વી, અત્યંત સુંદર ક્વેશ્ચન. એટલે હંમેશા એવું કહેવાય છે કે સાચા ગુરુ કેવા છે? તો કે શિષ્યને પ્રોત્સાહિત કરે, પાડી ન નાખે. પ્રશ્ન પૂછે કે તે બહુ પૂછ્યું, સરસ, પછી ભલે ને એમાં કાંઈ ન હોય, પછી મારી ચોડીને પહેલાં કે પણ પહેલાં તો સાચું જ કે. એવી રીતે ગુરુએ એમ કીધું કે વચન વ્યક્તિ સાધ્વી પ્રતિભાતિ, સારી લાગે છે. પ્રતિભાતિ એનો અર્થ થાય અત્યંત સુંદર છે. તે જે પ્રશ્ન પૂછ્યો એ બહુ સુંદર છે. અને તે વદામી, વદામી તે, ત્યાં એક બીજું વાક્ય પૂરું થાય છે. તે વદામી, એ હવે તે એટલે કે તને, વદામી હું કહું છું. તે જે પ્રશ્ન પૂછ્યો છે તે તને, તેનો અર્થ થાય યુ, તને, વદામી આઈ વિલ ટેલ યુ, હું તને કહીશ. અને કેવી રીતે કહીશ? એટલે એણે કીધું વિસ્પષ્ટમ, નીચેનું છે વેરી ક્લિયરલી. ગુજરાત આપણે ઇંગ્લિશમાં કહીએ અત્યંત સ્પષ્ટ રીતે. આપણે જે હસ્તામલક કહીએ છીએ, હસ્તામલકનું પાછળનું રીઝન કયું છે? હાથમાં આમળું જેટલું આપણે સ્પષ્ટ, ઊંઘમાંથી કોઈ ઉઠાડીને આમળું મૂકીએ તો આપણે શું કહે? આમળું જ છે. એટલે કે જેવી રીતે હાથમાં આમળું આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ, એવી જ રીતે
વેદાંતનું જ્ઞાન તેને સ્પષ્ટ રીતે થઈ શકે કે આ જ છે, આ જે કે છે હું જ છું, એવી રીતે વિસ્પષ્ટમ તે વદામી, હું તને જવાબ કે ઉત્તર કેવો આપીશ? અત્યંત સ્પષ્ટ રીતે. માત્ર તારે કરવાની શું જરૂર છે? તો કે સાવધાન મનાહા શૃણુ. શૃણુનો અર્થ થાય મે યુ લિસન, તું સાંભળજે, પણ કન્ડિશન કઈ? સાવધાન મના. તારું મન કેવું હોવું જોઈએ? અટેન્ટિવ. બહાર દોડી ના જવું જોઈએ. અહીંયા બેઠા હોય ને એમ થાય કે હવે ઘરમાં અત્યારે કેટલા વાગ્યા, શું કરતા હશે? તો એનો અર્થ આપણું મન બહાર દોડી ગયું. સાવધાનનો અર્થ થાય અત્યંત કોન્સન્ટ્રેશન રાખી, અત્યંત એકાગ્રતાથી તું સાંભળ. એટલે લગ્ન થાય ને, લગ્ન થાય ત્યારે ગોર બાપા શું કે? કન્યા પધરાવો સાવધાન. શું કામ સાવધાન કહેતા હશે? એમાં ક્યાંય એવું ઓલામાં છે નહીં. આમ ખરેખર ઓલી ટેક્સ હોય ને આપણે જે શાસ્ત્રની અંદર સાવધાન નથી, છતાં સાવધાન શું કામ કહેતા હશે? એટલા માટે કે નાવ યુ આર ચેન્જિંગ યોર લાઈફ. તમારું જીવન હવે બદલવાનું છે. અત્યાર સુધી એકલા એકલા જલસા કરતા હતા, રાજ કરતા હતા. હવે એક બીજું પાત્ર એક ભળે છે, તો તમે સાવધાન થાઓ. તમારું જીવન બંનેનું કેવું હોવું જોઈએ? તો કે એકબીજાનું પૂરક, એકબીજાને સમજી શકો માટે બી કેરફુલ. જે ઇંગ્લિશમાં કહેવાય ને એને કહેવાય સાવધાન. નાવ બી કેરફુલ. બીજામાં હાંભળતા શીખો, બીજાનું થોડુંક કહેવાય ને રિસ્પેક્ટ આપતા શીખો, એટલે કે છે સાવધાન. એટલે હંમેશા સાવધાનનો અર્થ થાય, ઇંગ્લિશમાં એનો અર્થ થાય એલર્ટ. એલર્ટ, એલર્ટ. ગુજરાતી શું થાય? એલર્ટ. એલર્ટ, અવેર. ઇંગ્લિશમાં 3 શબ્દો છે, એક અલર્ટ, એક અવેક અને ત્રીજો છે અવેર. કોકે પૂછ્યું કે જીવન કેમ જીવવું? એટલે કે 3A. એલર્ટ લેવું, અવેક રહેવું, અવેર રહેવું. એલર્ટનો અર્થ શું થાય? સાવધાન. સાવધાન, બી કેરફુલ. કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે બી કેરફુલ. આપણા વચનથી કોઈનું દિલ ન દુખાય, સાવધાન. એનો અર્થ સાવધાન, બી કેરફુલ, સાવધાન રહેવું. અવેરનો અર્થ થાય સભાન, સભાનતા. મોટે ભાગે આપણે કામ કેવી રીતે કરતા હોય? મિકેનિકલી, યંત્રવત. ઘણીવાર શાક બનાવતા હોય ને, પછી ખાય ત્યારે ખબર પડે મીઠું નથી. આપણને એમ લાગ્યું છે મીઠું નાખ્યું. ઘણીવાર ચા બનાવતા હોય ત્યારે આપણને એમ લાગે ખાંડ નથી. પણ શું કામ એવું થાય? કે ત્યારે આપણું મન ક્યાંક બીજે હોય. એટલે કે સભાનતાનો અર્થ થાય જે કામ કરતા હોય એની અંદર સંપૂર્ણપણે આપણું ભાન, એટલે કે આપણી અવેરનેસ, આપણી મન છે એ ત્યાં જ રહેવાય. એને કહેવાય અવેરનેસ, સભાનતા. કોઈ પણ કામ છે એ કેવું જોવું જોઈએ? તો કે સભાનતાપૂર્વક, અવેરનેસ. આપણે બૌદ્ધ છે ને, બૌદ્ધ ધર્મ, એની અંદર 400 પ્રકારના મેડિટેશન છે. કોકને થાય 400 મેડિટેશન એટલે શું? પણ મેડિટેશન એટલે કેવું ખબર? વોકિંગ મેડિટેશન, પછી ઇટિંગ મેડિટેશન, ડ્રિંકિંગ મેડિટેશન. પણ એનો અર્થ કે જ્યારે તમે ધારો કે ચા પીતા હોય તો તમારું મન ક્યાં હોવું જોઈએ? તો કે ચામાં જ. એ હું ચા પીઉં છું, આનો સ્વાદ આવો છે, ખાંડ છે, ઉકળી છે, જે ટોટલ આપણું કોન્સન્ટ્રેશન કેવું હોય છે? તો કે ચામાં. ખાતી વખતે ગળવાની જરૂર નથી. કેટલાય માણસો એમને ગળી જાય. પછી પૂછ્યું કેનું શાક હતું? તો કે કોણ જાણે. એનો અર્થ આપણે શું ખાધું એ ખબર નથી. ખાતી વખતે પણ જે પણ ખાય, આ હું બટકું લઉં છું, આ હું તોડું છું, પછી કરો તો એની લોકો કે ઇટિંગ મેડિટેશન. પછી એ આપણે આમ ઊભા હોય ને પાછળથી કોઈક બોલાવેલા હા કરીને આપણે ન જવાબ આપીએ. તો કે એમ નહીં, તમારે જવાબ કેમ આપવાના? તો કે એકદમ આમનો માણસ ડોક દુખતી હોય ને પછી કેમ ફરે, એવી રીતે પાછળ ફરીને કહેવાનું તમે મને બોલાવ્યો. એટલે કે એકો એક વાત તમે ક્રિયા કરતા હો ત્યારે તમારું ધ્યાન સંપૂર્ણ એક ક્રિયામાં જ હોય. એને એ લોકો કે અવેર. યુ શુડ બી અવેર ઓફ યોર એક્શન. તમારી સભાનતા. ચાલતા હોય તો મેં આ પગ ઉપાડ્યો, હવે આ પગ મૂકીશ, આ પગ બીજું વિચારવું એવું નહીં, તો આપણું કોન્સન્ટ્રેશન વધે. એટલે એ લોકો એવી રીતે ધ્યાન કરે. એટલે કે અલર્ટ, એટલે કે સાવધાન. પછીનું બીજું છે અવેરનો અર્થ થાય સભાન.
અને ત્રીજું છે અવેક. વેકનો અર્થ થાય જાગ્રતા, સજાગ રહેવું. કોકે એવું પૂછ્યું હતું કે વિદ્યાર્થીઓનું જીવન કેવું હોવું જોઈએ, એટલે આપણે એક શ્લોક આવતો ખબર, સુભાષિત જે કહીને યાદ હોય, કાક નિદ્રા બકો ધ્યાનમ. વિદ્યાર્થીઓની લાઈફ કેવી હોવી જોઈએ, તો કે કૂતરા જેવી ઊંઘ, બગલા જેવું ધ્યાન. કારણ કે કૂતરો ગમે ત્યારે પસાર થાય ને આંખ બંધ કરીને તરત આંખ ખોલે, એટલો એ એકદમ જાગૃત હોય, એને કહેવાય અવેક. એવી રીતે આપણે પણ જીવનમાં કેવા હોવા જોઈએ, તો કે સજાગ. કોઈ પણ ક્રિયા કે કોઈ પણ આપણે કોઈ સાથે કોઈ પણ વ્યવહાર કરીએ ત્યારે અત્યંત જાગૃતપૂર્વક કરવો જોઈએ કે મારા વ્યવહારથી બીજાને કંઈ તકલીફ તો નથી, મારા વ્યવહારથી હું કંઈ કોઈનું અપમાન ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી કરતો કે કરતી નથી. એને શું કહેવાય, તો કે અવેક. જો આ ત્રણ માણસો પોતાના જીવનમાં ઉતારે ને તોય ઝઘડા ઝઘડી ઓછા થાય. કારણ કે મોટાભાગના ઝઘડા ઝઘડી શેનાથી થતા હોય, યંત્રવત જીવીએ. અને એમાં ખાસ કરીને આપણે તો બધું રાજકોટમાંય સારું, પણ અમદાવાદ છે, બોમ્બે છે, એમાં માણસ જે નોકરી કરવા જતો હોય ને સવારે એની વાઈફ ચા અને નાસ્તો આપે, નાસ્તો લઈને આમ ટ્રેન પકડવાની ન પડે, પછી ઓલી પૂછે નાસ્તો કેવો થયો હતો, તો એ સારો કે, પછી પૂછે શેનો હતો, તો એને ખબર ન હોય, કારણ કે ગળતો જ હોય. એટલે કે એ લાઈફમાં ક્યાંય હેલ્ધીનેસ ન હોય, સ્વસ્થતા તંદુરસ્તી ન હોય. કોઈ પણ રિલેશનશીપ વચ્ચે તંદુરસ્તી રાખ્યો હોય તો આ ત્રણ વસ્તુ હોય ને તો હંમેશા કોઈ પણ સંબંધ છે ને એમાં મીઠાશ રહે. કોઈ પણ કામ કરો સાવધાનપૂર્વક કરો, કોઈ પણ ક્રિયા કરો સભાનતાપૂર્વક કરો, અને કોઈ પણ સાથે વ્યવહાર રાખો હંમેશા જાગૃત રહો. જાગૃતનો અર્થ આંખ ખોલી નહીં, પણ જાગૃતનો અર્થ આપણે હંમેશા આપણને ખબર હોવી જોઈએ હું શું કરું છું. આ ત્રણ હોય એટલે સાવધાન બનાહા. ગુરુએ કીધું કે તારે તારું મન કેવું હોવું જોઈએ, કે આ ત્રણેયથી અલર્ટ, અવેક અને અવેર, એને કહેવાય સાવધાન. એટલે કે સંપૂર્ણ એકાગ્રતાથી મે યુ લિસન. અને ગુરુજી શું ભણાવવાના છે, એટલે એને બે શબ્દ વાપરા, ઇદમ તદ ઇતિ. હું તને બે જ વસ્તુ ભણાવવાનો છું, ઇદમ અને તદ. તો ઇદમનો અર્થ શું થાય, આ, અને તદનો અર્થ શું થાય, તો કે તે. આપણા મનની અંદર એક જ વસ્તુ છે કે ઇદમ, હું, આ શરીર. એટલે જ્યારે પણ આપણી અત્યંત નજીક હોય ને એને કહેવાય ઇદમ શબ્દ વપરાય સંસ્કૃતમાં. અને જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયોથી આગું હોય ને એના માટે તત્ શબ્દ. મોટે ભાગે ભગવાન ક્યાં બેઠા છે, ઉપર. માણસો એમ જ કે ભગવાન ઉપરવાળો સાંભળે જ ને, લગભગ એવું જ બોલે. એટલે માણસોના મગજમાં એમ જ છે કે ભગવાન ક્યાં છે, તો કે ઉપર છે. એટલે કે તત્ એ રિમોટ, ભગવાન છે એ દૂર છે. એટલે કે બે તત્વોમાં એની અંદર બે જ છે ને, એક જીવ છે ને એક પરમાત્મા છે. પરમાત્મા માટે હંમેશા કયું સર્વનામ વપરાય, તો કે તત્. અને આપણા માટે કયું સર્વનામ વપરાય, તો કે ઇદમ. સર્વનામ શું એ ખબર છે ને, સર્વનામ એટલે શું સંસ્કૃતની અંદર, એક વાક્ય બોલું છું કે એવું કહેવાય કે છગનભાઈ હતા, છગન, એ છોકરાનો જન્મ થયો, એનું નામ શું પાડ્યું, તો કે છગન. પછી છગને મોટો થયો, પછી છગન ભણવા ગયો, પછી છગન છે એણે MBBS કર્યું, પછી છગન ડૉક્ટર થયો, પછી છગન પરણ્યો, છગનને ત્યાં છોકરા થયા, છગનને આ થયું. દર વખતે આપણે છગન બોલીએ, એની બદલે આપણે શું બન્યું, છોકરાનો જન્મ થયો, એનું નામ શું પાડ્યું, તો કે છગન. પછી એ મોટો થયો, એ મોટો થઈને આ ભણ્યો, તે મોટો થઈને આ. નામને બદલે જે વપરાય ને એને સર્વનામ કહેવાય વ્યાકરણની ભાષા. એવી રીતે હું, આપણે જે બોલીએ છીએ આ શરીર, એને આપણે હંમેશા શું બોલીએ, આ કોણ છે, જો ને આ શરીર બાંધવું પડ્યું. એટલે આપણે અત્યંત નજીક, સૌથી આપણી નજીક કયું છે, તો એને ઇદમ શબ્દ. એટલે ઇદમ છે એ શું છે, તો કે સર્વનામ. અને કોના માટે, જે આપણી અત્યંત નજીક છે. એટલે ઇદમ શબ્દ. અને ઇદમ જીવાત્મા માટે વપરાય. અને ભગવાન ક્યાં છે, સચિન તેંડુલકર રમતો ત્યારે અમે જોતા, હવે તો કોઈ બહુ ક્રિકેટ મેચ નથી જોતા, જેવી સેન્ચુરી મારે ને એટલે બેટ ઊંચું કરે, એનો અર્થ થેન્ક યુ ટુ ભગવાન. પણ સચિન તેંડુલકરના મનમાં ભગવાન ક્યાં છે, એનો અર્થ ભગવાન તત્ આઘા છે, મારી નજીક ક્યાંય છે જ નહીં, એટલે એ ભગવાનને હું થેન્ક યુ કહ્યું.
એટલે તત્નો અર્થ થાય તે જે અત્યંત દૂર ભગવાન છે. એ બે વિશે જ હું તને કહીશ. ઇદમ એટલે કે આ શરીર, તત્ એટલે કે ઈશ્વર. ઇતિનો અર્થ થાય ઇટ ઇઝ ઇન ઇન્વર્ટેડ કોમા. આપણે કહીએ ને આ બે વસ્તુ માટે જ હું તને જે કહીશ વિસ્પષ્ટમ વેરી ક્લિયરલી અત્યંત સાવધાન મનાહ શૃણુ. તું અત્યંત એલર્ટ થઈ ને આ ઇદમ અને તત્ વચ્ચેનો જે તફાવત છે તું જે માનજ એ અત્યંત અલર્ટલી સાંભળજે. શૃણુ એટલે તું સાંભળજે. અને ઇદમ તત્નો હવે વધારે ચોખવટ કરે છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇદમ એટલે કે આ, અને તત્નો અર્થ તે. એ હવે હું તને કહીશ. છઠ્ઠો શ્લોક. છઠ્ઠા શ્લોકમાં એવું લખ્યું એણે, તત્વમસી પછી આદિ વાક્ય ઉત્થમ યત જીવ પરમાત્મનોઃ તાદાત્મ્ય વિષયમ જ્ઞાનમ તદિદમ મુક્તિ સાધનમ. એટલે કીધું કે જીવ પરમાત્મનોઃ. માણસોના મનમાં બે જ છે કે હું કોણ છું, તો કે જીવ છું. અને આપણા મનમાં એક છે કે ભગવાન કોણ છે, પરમ એટલે કે અત્યંત મહાન જે પરમાત્મા છે. એ બે વચ્ચે શું છે? તાદાત્મ્ય વિષયમ જ્ઞાનમ. જીવ અને પરમાત્મા બે કેવા છે? એક જ છે. એને કહેવાય તાદાત્મ્ય. વિષયમ જ્ઞાનમ તત્ એ જે છે તે એ જ્ઞાન છે. તત્ જ્ઞાનમ એ જ્ઞાન છે. એ શું છે? તો કે મુક્તિ સાધન. એ તાદાત્મ્ય વિષયમ જ્ઞાનમ મુક્તિ સાધકમ. 10મા છોકરાની વાર્તા આપણે ઘણી વાર સાંભળી છે, એટલે એની મારે નથી કરવી. પણ કર્ણની સાંભળી છે ને? કર્ણ એવું કહેવાય છે કે મહાભારતના બધા જ પાત્રો છે ને એની ઉપર પીએચડી કરવું હોય ને તો એ થાય. કર્ણ બહુ સારો હતો, પણ કર્ણના મનની અંદર એક દુઃખ હતું. અને કયું દુઃખ હતું? તો એની માતા પિતા કોણ છે એને ખબર નહોતી. એને એટલી ખબર હતી કે હું અધિરથ અને રાધાનો દીકરો નથી. અને એના પિતાએ કહી દીધું હતું કે તું મારો દીકરો નથી, તું ગંગામાંથી મને મળ્યો હતો, અમે તને ઉછર્યો છે. એટલે પોતાનું દુઃખને ઢાંકવા માટે જ એ હંમેશા દાન કરતો. દાન કરવા પાછળનું એનું જે કારણ હતું કર્ણનું, એ એટલે જ હતું કે માણસો વખાણ કરે કે કર્ણ એટલે કોણ? તો કે દાનેશ્વરી. કર્ણ એટલે કોણ? દાનેશ્વરી. એટલે બહુ દાનેશ્વરી કે એટલે એના અંદરનું એક જે દુઃખ હતું કે મારા મા બાપ કોણ, એ દુઃખ જતું રહે. એ ઢાંકવા માટે જ દાન કરતો. એવા એટલે આ તો ઠીક આ જે સ્ટોરી કરું કે એ દાન આપતો હતો. એટલો બધો મહાન દાનેશ્વર હતો કે મહાભારતના યુદ્ધ પહેલાં ઇન્દ્ર એની પાસે ગયો અને એણે કીધું કે તારા કવચ અને કુંડળ તું મને દાનમાં આપ. એણે આપી દીધા. અને નહોતી ખબર, એવું નહોતું. સૂર્ય ભગવાન આવીને કહી ગયા હતા કર્ણને કે આજે તારી અંદર જે ભિક્ષામાં બધા ઊભા હશે દાન માગવા, એમાં ઇન્દ્ર પણ હશે. અને ઇન્દ્ર તારી પાસે આવીને માગશે કે તારા કવચ અને કુંડળ આપ, જે તારી રક્ષા કરે છે. તું એને આપતો નહીં. એણે કીધું હતું કે તું આપીશ તો પછી તારી લાઈફનું કંઈ ખબર નથી. તો એણે કીધું કે જો ઇન્દ્ર માગતો હોય અને મારી પાસે જો કોઈ માગે તો એનું ના નથી પડતું. એણે આપી દીધા. એટલે એક ન્યાય એપિસોડ પૂરો થયો. પણ પછી છેલ્લે એનું વિલ બેસતું હતું. આપણે તો સ્ટોરી ખબર જ છે. કર્ણનું રથનું પૈડું જમીનમાં બેસતું હતું એટલે ઉતરી ગયો. શલ્યાએ કીધું કે હું કંઈ નોકર નથી, હું તો રાજા છું, કંઈ પૈડું ઊંચું ન કરું, તારે કરવું હોય તો કર. એટલે કર્ણ કૂદકો મારી અને પૈડું ઊંચું કરવા ગયો. અને અર્જુનને એમ થયું કે આને બાણ ન મરે, કારણ કે હંમેશા ક્ષત્રિયોને એવો પાઠ ભણાવવામાં આવતો કે નિશસ્ત્ર ઉપર બાણ ન મરાય. એટલે અર્જુને કીધું મારે બાણ નથી મારવું. કૃષ્ણ ભગવાને કીધું કે અશ્વત્થામા નિશસ્ત્ર હતું, છતાં આ બધાએ ભેગા થઈ અને આને માર્યો છે. એટલે એમાં કર્ણ પણ હતો, એટલે તું એને માર. એટલે પછી અર્જુને એને બાણ માર્યું. બાણ મારીને મરતો હતો ને ત્યારે કૃષ્ણ ભગવાનને એવી ઈચ્છા થઈ કે હાલો ને બહુ દાનેશ્વરી છે તો એની પરીક્ષા કરું. એટલે એ સાધુનું રૂપ લઈ, બ્રાહ્મણનું રૂપ લઈને મરતો હતો ને ત્યારે એની પાસે ગયા
અને કીધું ભિક્ષાંદેહી, મને દાન આપ. એટલે ઓલાએ કીધું કે હું તો મરું છું અને મરતો હું શું દાન આપે? તો કે હજી તારી પાસે દાન આપવાની વસ્તુ છે. બોલો કે મારી પાસે શું છે? તો કે અત્યાર સુધીનું જે દાન આપ્યું છે ને, એ દાનને કારણે તારા પાથાની અંદર અત્યંત પુણ્ય જમા થયું છે અને એ પુણ્યને કારણે તું સ્વર્ગમાં જવાનું. પણ તું જો એ પુણ્ય મને આપી દે તો હું સ્વર્ગમાં જાઉં, તારું જે થવું એ થાય. એટલે ઓલાએ કીધું કે ભલે, હું તમને મારા પુણ્ય પણ દાનમાં આપું. પછી ભગવાન પ્રગટ થયા અને કીધું મારે જોતું નથી, તારી પરીક્ષા જ કરતો હતો. પણ એ આ બધું શું કામ કરતો હતો? કે એને એક દુઃખ હતું કે હુ ઇઝ માય મધર, મારી મા કોણ છે એ મને ખબર નથી. પછી કુંતી ગયા. ભગવાન એક છેલ્લું હતું કે જો કર્ણ ન ભળે, કર્ણ જો પાંડવોમાં ભળી જાય તો દુર્યોધન કદાચ યુદ્ધ ન કરે. એટલા માટે જ ભગવાન એને મોકલ્યું અને એને કીધું કે તું કુંતી માતાને કે તમે જઈને કહો કે એના સાચા માતા કોણ છે. એટલે પછી કર્ણ અને કુંતી મળ્યા અને કર્ણ એમ હંમેશા કહેતો કે હું રાધાનો દીકરો છું, રાધેય. હંમેશા એમ કે હું કોણ છું? તો કે રાધેય. પણ કુંતીએ એને જઈને એવું કીધું કે ન તું રાધેય કિંતુ ત્વમ કૌંતેય. તું કુંતીનો દીકરો છો એટલે કૌંતેય છે, ન તું રાધેય. હવે જ્યારે કર્ણને ખબર પડી કે હું રાધેય નથી પણ કૌંતેય છું, તો એણે કોઈ પણ પ્રકારનું જપ તપ કર્યું હતું ત્યારે? એક ક્ષણે નહોતું કર્યું. એમાં કોઈ પણ પ્રકારના શરીરમાં ફેરફાર થયા નથી. માત્ર એને જ્ઞાન થયું અને કહ્યું તો કે જે રાધાનો દીકરો માનતો હતો એ રિપ્લેસ થઈ ગયું, એ બદલાઈ ગયું અને એને ખાલી ખબર પડી કે હું કોણ છું? તો કે કુંતીનો દીકરો. એટલે કે જ્ઞાન થાય ત્યારે જે આપણે ખોટી ધારણા હતી એ માત્ર શું થઈ જાય? તો કે બદલાઈ જાય. એવી જ રીતે અત્યારે પણ આપણે બધા જ એમ જ માનીએ જ કે હું કોણ છું? તો કે હું બિચારો છું, હું બાપડો છું, હું લાચાર છું, હું હેલ્પલેસ છું, કહેવાય ને નિસ્સહાય છું. હેલ્પલેસનો અર્થ થાય હું નિસ્સહાય છું, મને કોઈ મદદમાં નથી. એવું આપણે મનમાં સતત લાગે છે. બોલીએ કે ન બોલીએ, ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ, પણ લાગે છે. એને વેદાંત જ્ઞાન આપે કે તું કોણ છે? તો કે ત્વમ પૂર્ણ. તું કોણ છો? તો કે તું પૂર્ણ છે. અને પૂર્ણતાની વ્યાખ્યા કઈ? તો કે તું કોઈ કાળથી બંધાયેલો નથી, પૂર્ણ. એનો અર્થ તારો જન્મ નથી, તારું મૃત્યુ નથી. ત્વમ પૂર્ણ. તું કોઈ સ્થળ સાથે બંધાયેલો નથી. તું કેવો છો? તો કે પૂર્ણ. એનો અર્થ તું સર્વવ્યાપક છો. અને તું કોઈ વસ્તુ, આ શરીર તું છો એની સાથે તું બંધાયેલો નથી. તું સર્વવ્યાપક છો અને એક જ છો. આ જ્યારે જ્ઞાન થાય ત્યારે એ જીવાત્માને જે અંદર હોય એમાં શું થાય? તો કે અત્યાર સુધી જે માનતો હતો કે હું જીવ છું એ જતું રહે અને મગજમાં શું આવે? તો કે હું સર્વવ્યાપક છું. એ જે જ્ઞાન થવું એને કહેવાય તત્વમસીનો ઉપદેશ. બીજું કાંઈ નથી. તત્વમસીની અંદર બીજું કાંઈ નથી. તત્ એટલે કે તે ઈશ્વર. તત્નો અર્થ થાય તે. તેનો અર્થ શું થાય? તો કે એ ઈશ્વર. ત્વમનો અર્થ થાય તું, એટલે કે જીવાત્મા, જે આપણે હું બિચારો અને અસીનો અર્થ થાય છે. એટલે કે તત્ એટલે કે તે, ત્વમ એટલે કે તું હે જીવાત્મા, અસી એટલે કે છો. એ વાક્યથી શું થાય? તો કે ઉત્થમ. ઉત્થમનો અર્થ થાય ઉત્પન્ન થાય. અને શું ઉત્પન્ન થાય? તો કે જ્ઞાનમ. એનાથી જ્ઞાન ઉત્પન્ન થાય. પણ કેનું જ્ઞાનમ? તો કે જીવ પરમાત્મનોહો જ્ઞાનમ ઉત્થમ. જીવ અને પરમાત્મા વચ્ચેનું જ્ઞાન છે એ ઉત્પન્ન થાય. પણ કેવા પ્રકારનું જ્ઞાન? તો કે તાદાત્મ્ય વિષય જ્ઞાન. તાદાત્મ્યનો અર્થ થાય એક જ છે. જીવ અને પરમાત્મા જુદા નથી, એક જ છે. એ જ્ઞાન ઉત્થમનો અર્થ થાય ઉત્પન્ન થાય. અને એ જ્ઞાન જ શું છે? તો કે મુક્તિ સાધનમ. એ જ્ઞાન જ છે એ આપણને શું આપે? તો કે મુક્તિનું સાધન છે. હું હંમેશા કહું, આપણે પેલા સમીકરણ આવડતા, ખબર છે? ગણિતની અંદર સપોઝ હું એમ કહું, અહીંયા હું લખું તો મને યાદ આવે,
2 × 5 + 3 ઇઝ ઇક્વલ ટુ જરાક અઘરું થયું એને હું કહું કે So 2 × 5 + 3 is equal to 50 × 2 -87. બે બાજુ સરખું જ છે, એને આપણે સમીકરણ કહીએ ને. સમીકરણ એટલે શું થાય? બે બાજુ સરખું હોય, ગણિતમાં એને સમીકરણ કહે. 2 × 5 is equal to 10 + 3 13 is equal to, એટલે કે વચમાં બરાબરની નિશાની, is equal to 50 × 2 એટલે કેટલા થયા? 100 -87. એનો અર્થ બે બાજુ કેવા થયા? તો કે આપણને એમ લાગે હાય આમાં તો ક્યાંય એક થવા જેવું નથી, પણ છતાં એક છે. એને કહેવાય સમીકરણ. જમણી બાજુ ડાબી બાજુ બે હોય ને, ગણિતમાં LHS ને RHS આપણે ભણતા, જમણી બાજુ ડાબી બાજુમાં ક્યાંય મેળ ખાતો ન હોય, પણ છતાં પછી આપણે દાખલા ગણીએ કે 5 × 2 ઇઝ ઇક્વલ ટુ 10 + 3 એટલે 13. કઈ બાજુનું? તો કે ડાબી બાજુનું. પછી જમણી બાજુનું દાખલા ગણવા. 50 × 2 ઇઝ ઇક્વલ ટુ 100, પછી -87 87 તો કેટલા થયા? તો કે 13 ઇઝ ઇક્વલ ટુ 13. એને આપણે સમીકરણ કહીએ. બે છોકરાને બહુ અઘરા લાગે એવું જ એક સમીકરણ છે. અને કયું સમીકરણ છે? ઈશ્વર ઇઝ ઇક્વલ ટુ જીવ. જીવ પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા એ કેવા છે? સરખા. અસીનો અર્થ થાય સરખા. તત્વમસી, તત્ ઈશ્વર અસી ઇઝ ઇક્વલ ટુ કયું? તો કે ત્વમ એટલે કે જીવાત્મા. ઈશ્વર ઇઝ ઇક્વલ ટુ જીવ. એક એંગલથી લાગે ક્યાં ભગવાન અને ક્યાં આપણે. ભગવાન કેવા? એટલે તરત આપણે લખીએ સર્વજ્ઞ. જેને આખી દુનિયા કેમ બનાવીનું ભાન છે, સર્વજ્ઞ. ભગવાન કેવા છે? સર્વશક્તિમાં. એની પાસે બધા જ પ્રકારનો પાવર છે. સર્વજ્ઞ સર્વશક્તિમાન. અને આપણે કેવા છીએ? બિચારા બાપડા, લાચાર, નિસ્સહાય. એમાં ને મારા ને ભગવાનની અંદર ધેર ઇઝ એ નો ઇક્વિવેલન્ટ. કાંઈ સરખું નથી. તો કેવી રીતે સરખું? એટલે પછી એમાં ઘણી બધી રીતે આપણે જવું પડે, પણ છતાં ઈશ્વરની અંદર પણ શું છે? તો કે ચૈતન્ય તત્વ છે. પ્લસ ઈશ્વર પાસે બીજું શું છે? તો કે સર્વજ્ઞત્વ. ઈશ્વર પાસે બીજું કયું છે? તો કે સર્વશક્તિમત્વ. બધું શક્તિ છે, સર્વજ્ઞપણું. પ્લસ ભગવાન પાસે બીજું કયું છે? તો કે ચૈતન્ય તત્વ. એવી રીતે જીવાત્મા, હું બિચારો બાપડો, એ બધું આપણે બોલીએ કે આપણામાં ઘણી બધી મર્યાદાઓ, પણ આપણે બોલીએ છીએ એટલે આપણામાં કંઈક ચૈતન્યનો તો અંશ છે, તો જ આપણે આટલું બધું બોલી શકીએ. એટલે કે આપણામાં બધી જ પ્રકારની નિસહાય, લાચાર પ્લસ ચૈતન્ય તત્વ. હવે નિસહાય, લાચાર એ કોને ઉદ્દેશીને છે? શરીરને ઉદ્દેશીને છે, ઉપાધિને ઉદ્દેશીને છે. એ આપણું પોતાનું તો નથી. એટલે ઉપાધિ પ્લસ ચૈતન્ય તત્વ ઇઝ ઇક્વલ ટુ જીવ. એમાં ઘણું આગળ પછી આવશે એટલે નથી જાતી. જ્યારે પરમાત્મા પોતાનું સર્વજ્ઞપણું ક્યારે રાખે? જ્યારે જગતરૂપી ઉપાધિ છે ત્યારે. સર્વશક્તિપણું ક્યારે રાખે? ત્યારે જગતરૂપી ઉપાધિ છે ત્યારે. પણ જગત ન હોય ત્યારે ચૈતન્ય તત્વ જ છે. એટલે કે ઉપાધિ વગરના પરમાત્મા કેવા છે? તો કે ચૈતન્ય તત્વ. ઉપાધિ વગરનો હું, એ પણ હું કોણ છું? તો કે ચૈતન્ય. ચૈતન્ય દ્રષ્ટિએ અમે બંને કેવા છીએ? તો કે એક. પણ ઉપાધિની દ્રષ્ટિએ ભેદ એવ ભેદ. એટલે માણસોએ હંમેશા યાદ રાખવું કે ગમે એટલું આપણને જ્ઞાન થાય કે હું ને પરમાત્મા એક છીએ, પણ આપણે બોલીએ છીએ તો કયા? ઉપાધિમાં રાખીને જ બોલીએ છીએ. એટલે જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી ભેદ છે. માત્ર આ એક અન્ડરસ્ટેન્ડિંગ છે, એક સમજણ છે કે શરીર મરવાનું છે, ચૈતન્ય તત્વ નથી મરવાનું. કદાચ સૂક્ષ્મ શરીરે જતું રહેશે, અજ્ઞાનને કારણે જતું રહેશે, પણ ચૈતન્ય તત્વ નથી મરવાનું. એ ચૈતન્ય તત્વ હું છું, પણ એ ચૈતન્ય તત્વ રાઈટ નાઉ, અત્યારે એક ઉપાધિની અંદર કેદ તો છે જ.
અને એવી જ રીતે ઈશ્વર પણ આખું જગત લઈને બેઠા છે, એટલે એ ઈશ્વર જ છે. એટલે જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી ઈશ્વરને પ્રાર્થના કરવામાં કોઈ તકલીફ નથી. નહીંતર વેદાંતિઓ એમ કે જીવને ઈશ્વર બે એક તો પ્રાર્થના કરવાની જરૂર જ નથી. વાત ખોટી. કારણ કે નેતર શંકરાચાર્યજીએ એક એક દેવતા ઉપર એને સ્તોત્ર ન બનાવ્યા હોત. બધા જ સ્તોત્ર ગંગાથી નર્મદા નદીઓથી લઈ કેટલાય સ્તોત્ર બનાવ્યા જ. કારણ કે શંકરાચાર્યજીને ખબર છે કે જ્યાં સુધી શંકરાચાર્યજી શરીરરૂપી ઉપાધિ છે ત્યાં સુધી શંકર છે, ત્યાં સુધી વિષ્ણુ દેવતા બધા છે જ. એટલે ક્યારે પણ ગમે એવા પ્રખર વેદાંતિ થાય છતાં પણ આપણે જીવ જ છીએ. એટલે ઉપાધિની દ્રષ્ટિએ, સમજણની દ્રષ્ટિએ ભલે ને આપણે રહીએ. એનું નાનામાં નાનું દ્રષ્ટાંત આપો તો કે સપોઝ સમુદ્રની અંદર તરંગ છે અને સમુદ્રની અંદર સમુદ્ર છે. પછી એ મોજાને આપણે જ્ઞાન આપીએ કે ભાઈ તારામાં તો પાણી જ છે, તું H2O જ છો, એમાં બીજું કાંઈ નથી, તું પાણી જ છો. ભલે તું આમ ઉછળ, તારું કદ નાનું, તારું આ બધું, પણ તારી બેઝિક શું છે તો કે તું પાણી જ છો. અને સમુદ્ર કેવું છે તો કે ભલે વિશાળ હોય પણ છે તો પાણી જ. સમજણની દ્રષ્ટિએ મોજું છે એ પાણી છે, સમજણની દ્રષ્ટિએ દરિયો છે એ પાણી છે. પણ દરિયો દરિયો છે અને મોજું જ્યાં સુધી તે મોજું રહેવાનું જ છે. તૂટ્યા પછી ભળશે, પણ જ્યાં સુધી મોજા તરીકે કન્ટિન્યુ છે ત્યાં સુધી તો મોજું જ રહેવાનું છે. એવી રીતે આપણને જ્ઞાન થયા પછી ગમે એટલું કે હું ભલે સર્વવ્યાપક ચૈતન્ય, પણ છે ક્યાં? ઉપાધિની દૃષ્ટિ. શરીર ઉપાધિ છે તો ઉપાધિ છે ત્યાં સુધી આપણે જીવન છીએ. ખાલી જીવત્વ નીકળી ગયું. એટલે કે હવે મારે ભગવાનની જરૂર નથી એવું ન શક્ય છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ઈશ્વર છે, જીવ જ છે. માત્ર જ્ઞાનની દ્રષ્ટિએ ફેરફાર છે. સપોઝ કર્ણને ખબર પડી ગઈ કે હું કૌંતેય છું, એનો અર્થ એવો નથી કે રાધાનું અપમાન કરે, એની માનું, જે એની સ્ટેપ મધર હતી. અત્યાર સુધી પાયણો કોઈસો કોણે? તો કે એ બધું રહેવાનું જ છે. એટલે કે વ્યવહાર આપણે ઉપાધિને ધ્યાનમાં રાખીને જ કરવાનો છે. નતું ચૈતન્ય તત્વને, ચૈતન્ય તત્વને વ્યવહારની જરૂર નથી, એ તો અવ્યવહાર્યમ છે. એટલે વ્યવહારની જરૂર જ નથી. વ્યવહાર કોને કરવાનો છે તો કે આપણે જ કરવાનો. એટલે માણસોની અંદર આ હું એટલા માટે કહું છું કે અમુક વેદાંતિઓ એવું કહે છે કે રમકડા ફેંકી દો. અમને એવું કીધું, મેં કીધું કેના રમકડા? તો કે આ બધા ભગવાનો છે એ રમકડા છે એને ફેંકી દો દરિયામાં. આપણે તો બધે સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છે, આ રમકડાથી ન રમે. મેં કીધું તમે તમારા ન રાખવા તો કાંઈ નહીં, પણ અમે જ્યાં સુધી જીવ છીએ પણ અમને ક્યાંનો વાંધો નહીં, પણ સામાન્ય માણસોને ધારો કે કહી દે ને તો બિચારા નાખી દે, ભગવાનને પધરાવી દે છે ઘણાય સમજણ વગરના. પછી દુઃખી થાય તો ભગવાન ક્યાં ગોત? હું ચૈતન્ય તત્વ છું પણ દુઃખી થાય, ચૈતન્ય તત્વ દુઃખી નથી થતું, દુઃખી તો બિચારું મન જ થાય કે જીવાત્મા જ થાય છે. એટલે ક્યારે પણ ભગવાનને છે જ્યાં સુધી જીવ ત્યાં સુધી એને ક્યારેય આપણાથી અળગાનો. ઈશ્વર છે, જીવ પ્રાર્થના કરીએ તો એનું પુણ્ય મળે, એની ઇફેક્ટ આવે જ. એટલે ક્યારેય આપણે એવું ન માનવું કે આત્મજ્ઞાન થઈ ગયું, વેદાંત ભણી લીધું એટલે કે આપણને નહીં. એટલે આમાં મુક્તિ સાધનમ છે. આમાં લખ્યું છે ઇદમ જ્ઞાનમ તાદાત્મ જીવ પરમાત્મનો હો તાદાત્મ ઇદમ જ્ઞાનમ મુક્તિ સાધનમ. એ આપણનું મુક્તિનું એક સાધન છે. આપણને જ્ઞાન થાય પણ એનો અર્થ એવો નથી કે હવે પરમાત્માને ફેંકી દઉં, નહીં. જ્યાં સુધી આપણો જીવ છે ત્યાં સુધી પરમાત્મા છે જ. પણ એની ડિટેલ પછી આપણે જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.